પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. એવું કહેવા માંગીશ કે આકાશના ઈશ્વરે આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી, આપણું રક્ષણ કર્યું, આપણને ખોરાક અને વસ્ત્ર, અન્ન પાણી આપ્યા, આપણને સફળ કર્યા, આપણને ફતેહ આપી, આપણા હાથના કામોને સફળ કર્યા, અને સાંજના સમયે ફરીવાર તેમની પવિત્ર હાજરીમાં લઈને આવ્યા છે. હાલેલુયા. કેટલી સરસ વાત છે નહીં? ધ ગોડ ઓફ હેવન, સ્વર્ગ કા પરમેશ્વર, આકાશના ઈશ્વરે આપણને ફતેહ આપી છે, સફળતા આપી છે. અને જો હજી કંઈ પણ સારું ન પણ થયું હોય ને, તોય ગભરાશો નહીં. ધ ડે ઇઝ નોટ ફિનિશ. આજનો દિવસ પૂરો થયો નથી, હજી પણ સમય છે. પ્રભુ તો પળ વાળમાં બધું બદલી નાખે છે. હાલેલુયા. આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જેમને બધું જ શક્ય છે. હાલે એવું કંઈ છે જ નહીં કે જે તેઓ કરી ના શકે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. સૌથી શ્રેષ્ઠ બાબત એ છે, તેઓ જીવતા ઈશ્વર છે, એકલા જ ઈશ્વર છે. ના તેમની કોઈ શરૂઆત નથી અને ના કોઈ એમનો અંત નથી. એ પહેલેથી જ છે. અનાદિકાળથી અનંતકાળ સુધી તે ઈશ્વર છે. તે આલ્ફા અને તે ઓમેગા છે. અને એવા પ્રભુ આપણને મળ્યા છે કે જેમને કંઈ આપણા માટે સારું કરવું એ અશક્ય નથી. દરેક સમયમાં, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં જ્યારે તમે અને હું એવું વિચારીએ છીએ કે હવે આપણું કંઈ પણ ભલું નહીં થઈ શકે, એવા સમયે પણ આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણું ભલું કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ડુ નોટ વરી. ચિંતા ના કરીએ. પ્રભુ કહે છે, ખેતરના પક્ષીઓ જેવો તેઓ કાપતા નથી અને વખારોમાં ભરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે કે જે તમારી હાંડલીમાંનો મેંદો અને કુંડીમાંનું તેલ ખૂટી જવા દેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મેં એક નાની સાક્ષી આપી હતી કે એક બેન દ્વારા નામ ન આપતા, સંબંધ ન જણાવતા, તેમનો મેસેજ આવ્યો કે ફલાણી બાબત માટે તમે ચિંતા કરશો નહીં. હાલેલુયા. કે જ્યારે જે સિઝનમાં બધા અનાજ ભરતા હોય, હું પણ વિચારતો હતો કે પ્રભુ, મારા પરિવાર માટે આવું કંઈક બને તો તમારો આભાર. અને એક સવારમાં મારા મોબાઈલ પર મેસેજ હતો કે તમારે આ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ને ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે અને તેઓ આપણી જરૂરિયાતો જાણે છે, અગાઉથી જાણે છે, પહેલેથી જાણે છે. લગભગ 4-5 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે સૌ પ્રથમ મીટિંગ મિનિસ્ટ્રી દ્વારા એક જગ્યા પર કરવાની હતી. એની ક્વાયર પ્રેક્ટિસ ચાલતી હતી, ગીતોની માટે પ્રેક્ટિસ ચાલતી હતી. અને એ સવારમાં મારે ઘરમાં વાત થઈ કે આ વસ્તુઓ હવે લાવવી પડશે. સવારમાં પ્રાર્થના કરી, પ્રભુ, તમને બધું શક્ય છે અને તમે બધું કરી શકો છો. વિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરી. અને સાંજના સમયે જ્યારે એક પરિવાર આવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે જો તમને વાંધો ના હોય તો હું કંઈક તમારા માટે લાવ્યો છું, પણ એના માટે તમારે નીચે આવવું પડશે. મને જગ્યા બતાવો, હું ત્યાં મૂકું. પ્રેક્ટિસ ચાલતી હતી. મેં મારા પિતાને કહ્યું, તમે જાઓ. અને જ્યારે પ્રેક્ટિસ પતી, એ પરિવાર પર ગયું અને જ્યારે હું નીચેના ખંડમાં ગયો ત્યારે મને જાણવા મળ્યું કે સવારમાં જે બાબતની વાતો કરી હતી, જે બાબતની જરૂરિયાતો હતી, એ ઉપરાંત પણ બીજી ઘણી બધી બાબતો મારા ઘરમાં વસ્તુઓ આપવામાં આવી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે જેની પણ જરૂર હતી, પણ એ 2-3 દિવસ પછી એની વધારે અગત્યતા હતી. હાલેલુયા. ઈશ્વર જાણે છે, તેમના બાળકોની સગળી જરૂરિયાતો જાણે છે. કયા સમયે કેવી રીતને કોના દ્વારા એમનાથી છુપાયેલું નથી. હાલેલુયા. ઘણીવાર આપણે વિનંતી કરીએ છીએ, ઘણીવાર આપણી વિનંતીઓ આપણને એવું લાગતું હોય કે પ્રભુ મારી વિનંતી નથી સાંભળતા, પણ પ્રભુ ઘણીવાર રાહ જુએ છે.
આપણો વિશ્વાસ પણ જુએ છે. શું મારું બાળક, હું એનું સાંભળું છું માટે જ મારી પાસે છે? એની પ્રાર્થનાનો જવાબ આપે છે એટલા માટે હું એનો ઈશ્વર છું. પ્રભુ બધું જ આપણા માટે કરી શકે એવા ઈશ્વર છે. પણ જેમ ઇબ્રાહિમની તેમને પરીક્ષા કરી, એમ આપણા બધાની પરીક્ષા કરવાની તેમનો હક છે. હાલેલુયા. આપણી પાસે તો એવું માંગ્યું નથી, આપણો એકનો એક દીકરો કે એકની એક દીકરી, પણ આપણે જે તેમને આપવાનું છે એક શુદ્ધ અને પવિત્ર જીવન, એક એવા વિશ્વાસ સાથે આપણે તેમની પાછળ ચાલવાનું છે કે જે બીજાઓને માટે નમૂનારૂપ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઘણીવાર એવું વાક્ય લખીએ છીએ, નહીં? હું પણ બનાવું છું વાક્ય, લખું છું, પોસ્ટ કરું છું કે ઢાળ પર બેઠેલા પક્ષીને ઈશ્વર આખી રાત રક્ષણ આપે છે, સૂતેલા પક્ષીને પડવા દેતા નથી ડાળ પર. એ પ્રભુ મારું અને તમારું રક્ષણ કરશે. એ ઈશ્વર તમારી અને મારી જરૂરિયાતો પૂરી પાડશે, કેમ કે તમે અને હું તેમની દ્રષ્ટિમાં ઘણી ચકલિયા કરતા મૂલ્યવાન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ડુ નોટ વરી ફોર એનીથિંગ. આજે નથી, હમણાં નથી, પણ હંમેશા નહીં હોય એવું નહીં બને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે નથી, હમણાં નથી, પણ હંમેશા નહીં હોય એવું નહીં બને. એ મારો અનુભવ છે. હાલેલુયા. હું ઘણી વાર મારી સાક્ષી વધારે આપું છું, નહીં? પણ એનું કારણ છે કારણ કે મેં અનુભવ્યું છે, મેં જોયું છે. અને જે સત્યતાની ખાતરી પુરવાર કરે છે, ખાલી બોલવા માટે નહીં, કોઈને ઉત્તેજન લાવવા માટે નહીં, પણ જે પરિસ્થિતિમાંથી હું પસાર થયો છું, મારું કુટુંબ પસાર થયું છે, એ બાબતો હું વધારે જણાવું છું, જેથી કરીને કોઈ વધારે વિશ્વાસ કરી શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વરને બધું શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુને એવી કોઈ બાબતો નથી કે જે તેઓ તમારા અને મારા માટે કરી ના શકે. પણ મેં જેમ કહ્યું એમ, જો વિશ્વાસ રાખીશું તો જ ઈશ્વરનો મહિમા જોઈશું. વિશ્વાસ રાખ્યા વગર કંઈ નહીં બને. ભલે કશું નથી તો પણ વિશ્વાસ રાખવાનો છે. કશું જ નથી, કોઈ રસ્તો નથી, કોઈ માર્ગ નથી, પણ આપણે આપણા પ્રયત્નો સતત પ્રાર્થના દ્વારા કરવાના છે. પ્રાર્થનામાં પ્રભુની આગળ નમેલા રહેવાનું છે. 7 વાર એલિયા એના નોકરને મોકલ્યો, નહીં? જઈને જુઓ. અને પછી સમાચાર આવે છે કે એક મુઠ્ઠી જેટલો મેઘ જમીનમાંથી ઉપર વધી રહ્યો છે. આહાબ રાજાને કેવડાવે છે, રથ જોડ અને કે ઉતરી જા, એટલા માટે કે તને વરસાદ અટકાવે નહીં. હાલેલુયા. સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર તમારો ને મારો ઈશ્વર છે. જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી માર્ગ કરનાર ઈશ્વર છે. હા, તમારો ને મારો ઈશ્વર છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમને કહું છું કે આ માસના શરૂઆતના દિવસો, હું જાણું છું કે તમે કેવા દુઃખી હશો, કેવા તકલીફમાં હશો, અથવા તમારી કેવી ચિંતાઓ હશે, કુટુંબને લઈને, બાળકોને લઈને, ઈમાઈના હપ્તાને લઈને, ઘરના ભરણ પોષણને લઈને, તમારા રોજના આવવા જવાના માટેના પ્રશ્નો. અમે બધા જ એ દુઃખો, તકલીફો જોયા છે અને એવા સમયોમાંથી પણ પસાર થયેલા છે. અને એવા સમયોમાં પણ પ્રભુ આપણું સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે જ તમને કહું છું કે વિશ્વાસ કરજો, વિશ્વાસ રાખજો અને વિશ્વાસમાં પ્રભુની પાછળ ચાલજો. પડતું ના મૂકશો. હાલેલુયા. પડતું ના મૂકશો. વિશ્વાસને નબળો ના પડવા દેશો. આજે પણ એ જ ઈશ્વર છે જેમણે સારાને કહ્યું, શું યહોવાને કશું અશક્ય છે? તમારો પણ જવાબ ના હશે, મારો પણ જવાબ ના છે. તો આવો વિશ્વાસ કરતા સાંજના સમયમાં આગળ વધીએ અને જે તમારી જરૂરિયાત છે એ પ્રભુ તમને આપે, અને જે મારી જરૂરિયાત છે મારો પ્રભુ મને આપે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. અને ખરેખર તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ, અમે જાણીએ છીએ કે આવા વખતમાં
તમારી આગળ નમેલા રહેવું, તમારી સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી મનુષ્ય રીતે અશક્ય છે. પણ આ તો તમારી નરી દયા છે, કૃપા છે અને કરુણા છે કે આવા દુઃખના સમયમાં, તકલીફમાં, ચિંતાઓમાં, મુશ્કેલીઓમાં પણ અમે તમારું પવિત્ર નામ લઈ શક્યા છે. અમે તમારી સ્તુતિ કરી શક્યા છે, અમે તમારી આરાધના કરી શક્યા છે, અમે ગીતો ગાઈ શક્યા છે, અમે ઓર્ગન વગાડી શક્યા છે, અમે ભક્તિ સભામાં ભાગ લઈ શક્યા છે. હા પ્રભુ, અમે સંગતિમાં જઈ શક્યા છે પ્રભુ. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે હમણાં અત્યારે જે તમારા વહાલા બાળકો તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમ્યા છે પ્રભુ, એ સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એમની જરૂરિયાતો ભલે અલગ અલગ છે, તેમનું દુઃખ ભલે અલગ અલગ છે, તેમની જરૂરિયાતો પણ અલગ અલગ છે પ્રભુ, તેમની ચિંતાઓ અલગ અલગ છે, પણ પ્રભુ અમારા બધાના માટે તમે એક જ ઈશ્વર છો. ભલે કદાચ અમારી ભાષા અલગ છે, અમે એકબીજાને નહીં ઓળખતા પ્રભુ, પણ પ્રભુ અમે તમારા પવિત્ર નામમાં અમે એક મનના છે. તમારા પવિત્ર નામમાં અમે તમારા બાળકો છે અને અમે બધા જ તમારું નામ જાણીએ છીએ. અમે બધા તમને ઓળખીએ છીએ કે તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા જ પ્રભુ છો કે જે અશક્યને શક્ય કરી દો છો. અને તમે એકલા જ એવા ઈશ્વર છો કે જેમની આગળ નમવું જોઈએ, જેમની પાસે માગવું જોઈએ, અને એવા તમે એકલા જ ઈશ્વર છો કે તમે તમારા બાળકોની બધી જ અરજો ગરજો સાંભળો છો અને પૂરી પાડો છો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. અત્યારે પણ તમારા બાળકો માટે પ્રભુ તમે સાંભળ્યું છે, તેમની જરૂરિયાતો તમે પૂરી પાડી છે, એના રસ્તા ખુલ્લા કર્યા છે, તમારા દૂતોને તમે મોકલી આપ્યા છે તેમના ઘરો માટે. તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. મારી નાની પ્રાર્થનામાં જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેઓને પણ યાદ કરીએ છીએ પ્રભુ. લકવામાંથી પ્રભુ તમે તેમને સાજા કરો. એ દારૂના લીધે તેઓ પડ્યા છે પ્રભુ. પ્રભુ એ કોમામાં જતા રહ્યા છે, દારૂની અવસ્થામાં પ્રભુ તેમનો અકસ્માત થયો છે પ્રભુ. દારૂના કારણે પ્રભુ તેમના ઘરમાં તેમણે ચોરી કરી છે, પત્નીને મારી છે, બાળકોને માર્યા છે, દીકરીને મારી છે, ઘરમાં ચોરી કરી છે પ્રભુ. એ ખરાબ બાબતને તમે દૂર કરો, ખરાબ બાબતને દૂર કરો પ્રભુ. કુટુંબને સુરક્ષિત રાખો પ્રભુ, ભય મુક્ત કરો. અને તમામ એ નશા જેના તેઓ આદિ થયા છે અને જેના લીધે પ્રભુ એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે તમારા બાળકો તરીકે કરવી અયોગ્ય છે. હા પ્રભુ, અવૈધ સંબંધો તમે તોડી નાખો. પર સ્ત્રી પર પુરુષોના સંબંધોમાં જેઓ ફસાયેલા છે એમને તમે બહાર કાઢો. ખોટી સોબતમાંથી, સંગતમાંથી, ખોટા માર્ગથી પ્રભુ તમે તેમને પાછા લાવો એ પ્રાર્થના કરીએ છીએ. જેઓ માંદા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. કેન્સર છે, ટીબી છે, HIV છે, કોમામાં છે, લકવા થઈ ગયો છે, હાથ પગ ચાલતા નથી, ઊભું થવાતું નથી, બેસાતું નથી, ખવાતું નથી, પીવાતું નથી, પાણી અને ખોરાક પ્રભુ અન્ન નળીમાંથી ઉતરતો નથી. જુદા જુદા કારણો છે પ્રભુ, પણ તમે એકલા જ એવા પ્રભુ છો કે તમામ પ્રકારના, સર્વ પ્રકારના રોગોમાંથી સાજા કરી શકો છો. મગજના રોગોમાંથી પણ તમે સાજાપણું આપી શકો એવા ઈશ્વર છો. કેન્સરમાંથી સાજા કરી શકો એવા ઈશ્વર છો પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના કેન્સરમાંથી અને રોગોમાંથી, મંદવાડમાંથી, નિદાન પામેલા રોગોમાંથી હમણાં જ તમારા બાળકોને તમે સંપૂર્ણ સાજા, તંદુરસ્ત કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. તમામ રોગોમાંથી તમે સાજાપણું આપજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો પણ આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો. તમારા બાળકોના બિઝનેસના કામોને આશીર્વાદિત કરો, જોબને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપો, આવકના રસ્તાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ.
જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. વિકલાંગો, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને સાજા કરો. દુઃખી મનના લોકો, વિધુરો, વિધવા બહેનો અને પ્રભુ અનાથોને પણ પ્રભુ તમે તેમના દુઃખમાંથી છોડાવો, તમે તેમની મુલાકાત લો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને પ્રભુ આગળના સમયમાં તમારા બાળકોની જે કંઈ પણ જરૂરિયાતો છે એ સઘળું તમે પૂરું પાડજો. પ્રભુ મિનિસ્ટ્રીની જરૂરિયાતો પણ પૂરી પાડજો. મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો. મારા પપ્પાને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા અને તંદુરસ્ત કરજો. અને પ્રભુ અમે જીવન તમારું કામ કરી રહ્યા છે, અમારા બધાના ઘરનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. ફરીને એકવાર વિનંતી કરી છે, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને પ્રભુ નવા દિવસમાં ફરીવાર તમારું પવિત્ર નામ માટે તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.